મોક્ષ એટલે કે જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે ફ્રી થઈ જઈએ, પણ ધારો કે ફરી વખત જન્મ નથી લેવો પડતો, તો પછી આત્માનું શું થાય છે? દેહના પણ પરમાણુનો હિસાબ પૂરો થાય કર્મનો, ત્યારે નિર્વાણ કહેવાય છે. એ નિર્વાણ થાય એટલે દેહના પરમાણુનો હિસાબ, કર્મો, સંયોગો, વ્યક્તિઓ બધા હિસાબ પૂરા થઈને આત્મા છૂટો થાય છે જળ તત્વથી, અને એ જ સિદ્ધ ક્ષેત્રમાં સ્થાન પામે છે. મનુષ્ય ઊભો હોય કમરે હાથ રાખીને, બે પગ પહોળા કરીને, એવા આકારનું બ્રહ્માંડ છે, લોક કહેવાય છે. એ મધ્યલોકમાં આપણે મનુષ્ય છે, પછી દેવગતિ છે, નીચે નર્ક ગતિ છે, અને એની ઉપર જ્યાં લોક પૂરો થાય, લોક અને અલોકના સાંધા ઉપર સિદ્ધ ક્ષેત્ર છે, અને ત્યાં આત્મા સ્થાન પામે છે. ત્યાંથી આખું જગત જુએ, જાણે, પોતાના અનંત અનંત પરમાનંદમાં રહે છે. અને પછી સંસારમાં આવવું જ નથી પડતું. અને અનંત અનંત કાળથી આ સંસારમાં ભટક્યો, અને બધી અંત પૂરો થાય છે, અને મોક્ષ ગતિ એટલે મુક્ત દશા. પછી કોઈ સંસારના કર્મ, સંયોગો, પરમાણુ, દેહ કશું એને ઉત્પન્ન થતું જ નથી. પોતાના અનંત અવિનાશી સુખમાં રહે છે. પણ એ આત્માની પ્રવૃત્તિ શું હોય છે ત્યાં? એ જે આ તમે ફિલ્મ જોવા ગયેલા કે પૈસા ખર્ચીને 3 કલાક બેસાડી રાખે તમને, હા, કંઈ દેખાડે ખરા કે? તો 3 કલાક જોવા મળે છે ને, હા, તો આખા જગતની ફિલ્મ જોવા મળે અનંતકાળ સુધી. અરે એ અને જોવાનું ફળ શું? તો કે આનંદ. જોવા જવાનું ફળ જ આનંદ છે. એટલે આ અનંત સમાધિ સુખમાં રહેવાનું. અને આ સુખ જ, જીવ માત્ર સુખને જ શોધે છે. જન્મ્યો ત્યારથી આવડું બચ્ચું હોય તે સુખ ગમે છે, દુઃખ ગમતું નથી. આમ તો કીડી હોય કે હાથી હોય કે વાંદરું હોય, જો પિંજરામાં ગાલ્યો ને દુઃખી દુઃખી છોટું, મને સુખ જોઈએ છે. પણ જે સુખ લેવા જાય છે વિનાશી વસ્તુઓમાંથી, એ વસ્તુઓ વિનાશી, સુખે વિનાશી. હવે એ અનંતકાળથી આ વિનાશી સુખો ભોગવતો ભોગતો, અનુભવ લેતો લેતો ઉપર ચડે છે. જ્યારે અવિનાશી આત્માની ઓળખાણ થશે, અવિનાશી આત્માનો સુખ ચાખશે, પછી આ ભટકામણનો અંત આવી જશે.